નમસ્કાર મિત્રો, તો આજે આપણે શીખીશું ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતનું આપણે સૂત્ર જોઈએ તો સૂત્ર છે આપણી જોડે x bar એટલે મધ્યક બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi, જ્યાં a એટલે ધારેલું મધ્યક અને di બરાબર di એટલે xi માઈનસ a. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો di બરાબર xi માઈનસ a, xi એટલે અવલોકન માઈનસ a એટલે ધારેલો મધ્યક. તો આનું એક ઉદાહરણ આપણે જોઈશું. અહીં જો મિત્રો એક ઉદાહરણ છે આપણે જોયું વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે fi કહીશું. તો વર્ગ અંતરાલ આગળના બે ઉદાહરણ જોઈએ એને એક ઉદાહરણ આપણે અહીંયા પણ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. વિદ્યાર્થીઓની સંખ્યાઓ 2 3 7 6 6 6. અહીંયા આપણે લખીશું કુલ. સૌથી પહેલા સિગ્મા fi નો સરવાળો. તો સિગ્મા fi નો સરવાળો 2 3 5 7 ને 5 12 12 ને 6 18 18 ને 6 24 24 ને 6 30. તો સિગ્મા fi બરાબર 30. ત્યારબાદ અહીં પૂરું પાડીશું મિત્રો મધ્ય કિંમત જેને આપણે કહીશું xi. મધ્ય કિંમત દરેકના મિત્રો તમને ખ્યાલ છે 10 અને 25 નો સરવાળો કરવાનો, ત્યારબાદ 2 વડે ભાગવાનો. આગળ પણ આપણે મધ્ય કિંમત જોઈ લઈએ. તો 25 ને 10 35, 35 ભાગ્યા 2 એટલે 17.5, 17.5. એ જ રીતે 25 અને 40 નો સરવાળો. તો 65 ભાગ્યા 2 એટલે 32.5. અહીંયા મિત્રો જો વર્ગ બધા 15 15 ના હતા તો આમાં 15 15 ઉમેરતા જઈશું. 17 નો 15 ઉમેરીએ તો 32, 32 નું 15 ઉમેરીએ તો 47.5. એ જ રીતે 62.5, 77.5. ત્યારબાદ ફરીથી 15 ઉમેરતા 92.5. ત્યારબાદ હવે મિત્રો જો આગલા ત્રણ ફોટા પાડ્યા પછી અહીંયા આપણે a ધારી લઈશું. તો ગમે તેને a ધારતા તો અહીંયા a ધારી લઈશું. અહીં યાદ રાખવાનું વચ્ચે વચ્ચેનો a ધારવાનો. તો આપણે અહીં વચ્ચોવચ તો છે નહીં એટલે આપણે ઉપર a ધારીએ અહીંયા. ત્યારબાદ આપણે ફોટો પાડીશું di. તો di બરાબર સૂત્ર આપણે આગળ પણ લખાવ્યું xi માઈનસ a. તો xi એટલે મિત્રો આવ્યા તો 17.5. સૌપ્રથમ પહેલું કરીએ તો di બરાબર xi માઈનસ a. તો 17.5 xi ની જો આની કિંમત લેવામાં આવે તો 17.5 માઈનસ a બરાબર 47.5. તો 17.5 નો મિત્રો 47.5 બાદ કરતા તો 47.5 મોટા છે માઈનસ 17.5 બાદબાકી કરીએ તો 0 0 4 પછી ગયા તો 3. હવે 17.5 નો મિત્રો 47 બાદ કર્યા એટલે 47 માઈનસ હોવાથી અને મોટા હોવાથી આપણે અહીંયા 30 માઈનસ માં આવશે તો માઈનસ 30. એ જ રીતે બીજી કિંમત લઈએ તો 32.5 માઈનસ a બરાબર 47.5. તો ફરીથી 47.5 માંથી 32.5 બાદ કરો તો 0. 7 નો 2 જાય તો 5 એટલે 1 તો 15. 47.5 મોટા હતા તો માઈનસ 15. ત્યારબાદ મિત્રો જો અહીંયા ફરીથી આ જ કિંમત લઈએ. આગળ પૂરી થઈ ગયા પછી આ તો 47.5 માઈનસ a એટલે પણ 47.5. તો 47.5 માંથી 47.5 જાય તો 0 ભાગ્યા 0. હવે દરેક મિત્રો ખ્યાલ આવી ગયો હશે. આગળ જોઈએ તો આ કિંમત લઈએ તો 62.5 xi એટલે માઈનસ a તો માઈનસ 47.5. તો 62.5 માઈનસ 47.5 તો 0. 2 માંથી 7 જશે નહીં
તો 15 અહીંયા મિત્રો જો તફાવત 15 15 નો મળે કારણ કે વર્ગ લંબાઈ આપણી 15 હતી તો તમારે હવે ગણતરી ના કરી તો તમે લખી શકો 15 + 15 એટલે 30 અને 30 + 15 એટલે 45 આ રીતે તમે ફોટો પાડી શકો હવે ત્યારબાદ di નો અને fi નો ગુણાકાર તો આપણે લખીશું fi di અહીંયા મિત્રો યાદ રાખજો દાયરા પદ્ધતિની રીતમાં 5 કોઠા આવે 5 કોઠામાં બે તો તમારી રકમ જ થઈ જશે ત્રીજો કોઠો આવશે મધ્ય કિંમતનો ચોથો કોઠો di નો હંમેશા di બરાબર xi - a xi - a એટલે 17.5 એ xi લેવાની a બરાબર આટલું લેવાનું એ જ રીતે આમાંથી આ બાદ કરવાનું ફરીથી આમાંથી આ અહીંથી આ બાદ કરવાનું અહીંથી આ એટલે ટૂંકમાં દરેક અવલોકનમાંથી 47.5 બાદ કરવાના કિંમત લખી પછી fi di તો di નિયમ આ કોઠો યાદ રાખજો અને fi એટલે આ બંનેનો ગુણાકાર તો -30 ગુણ્યા 2 એટલે -60 -15 ગુણ્યા 3 એટલે -45 કાં તો 15 * 45 0 ગુણ્યા 7 એટલે 0 15 × 6 = 30 × 180 34 18 એટલે 45 ગુણ્યા 6 તો 45 ગુણ્યા 6 તમે કરશો એટલે 270 જવાબ આવશે ત્યારબાદ આપણો સિગ્મા fi di તો સિગ્મા fi di મિત્રો કઈ રીતે કરશો તો સૌથી પહેલા માઈનસ વાળો પદ આ બંને માઈનસ માઈનસ પ્લસ હશે તો -60 અને -45 તો -105 આના અત્યારે સાઈડમાં મૂકીશું માઈનસ વાળા પદનો પહેલા સરવાળો કરેલો અને ત્યારબાદ આ ત્રણ પદનો સરવાળો તો 90 180 270 તો 0 8 × 17 17 × 7 24 2 × 4 = 5 તો 540 આપણો જવાબ આવ્યો 540 આ ત્રણનો સરવાળો 540 આનો સરવાળો -105 સૌપ્રથમ નક્કી કરી લેવાનું મોટા કોણ તો મોટા હશે આપણા 540 એ પણ ધનમાં -105 માઈનસમાં તો આટલો 540 માંથી 105 બાદ કરતા તો -105 બાદબાકી કરીએ તો 3 10 તો 5 3 4 જવાબ મેળવવા મિત્રો 435 એ પણ કેવા આવશે પ્લસ લેશે કારણ કે 540 મોટા તો આ ત્રણનો સરવાળો કરી પેલાનો બાદ કર્યા તો જવાબ આવશે આપણો 435 અહીંયા આગળ તો સિગ્મા fi di બરાબર 435 ત્યારબાદ આપણે કિંમતો મૂકી દઈશું સૂત્રમાં તો ધારેલા મધ્યકની રીતે x બાર બરાબર સૂત્ર આપણે આગળ લખાવ્યું a સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi તો x બાર બરાબર a એટલે આપણે ધારેલો વર્ગ મિત્રો તો 47.5 સિગ્મા fi di આપણા કોઠા ઉપર કેટલા 435 ભાગ્યા સિગ્મા fi બરાબર 30 તો સૌપ્રથમ 435 નો 30 વડે ભાગાકાર કરી દેવાનો તો 30 એકા 30 અહીંયા આપણને વધશે 13 અને આટલા 5 અહીંયા જો મિત્રો 30 ચોક 120 કામ 3 ચોક 12 તો આટલા આપણને વધશે 5 1 0 15 હવે ભાગ નહીં ચાલે તો આટલા પોઈન્ટ આટલા 0 30 55 0.5 તો આપણો જવાબ મિત્રો આ 14.5 તો અહીંયા લખીશું કે x બાર બરાબર 47.5 વત્તા 14.5 બંનેનો સરવાળો કરીએ તો 47.5 વત્તા 14.5 5 નું 5 પ્લસ આટલા પોઈન્ટની નીચે પોઈન્ટ આટલે સુધી મૂકીશું 7 ને 8 8 ને 4 12 4 ને 5 ને 6 તો આપણે x બાર બરાબર જે આગળના અંકનો જવાબ આવ્યો એના એક જવાબ તો x બાર બરાબર 62.0 આ રીતે મિત્રો આપણે ફરીથી પણ કરીશું બીજા બે દાખલા આજે આગળના લઈ લઈએ છીએ
10 16 એવા 6 10 થી 12 હોય તો 2 12 થી 14 હોય તો 3 સૌપ્રથમ અહીંયા આપણે કુલ તો આના દરની સંખ્યા આપણે કહીશું fi તો સિગ્મા fi સરવાળો કરી દેવાનો 1 ને 2 3 3 ને 1 4 4 ને 5 9 9 6 15 15 ને 17 17 ને 3 20 તો સિગ્મા fi બરાબર 20 ત્યારબાદ દાખલા માટે કેવી રીતે કરતા હોય તો સૌથી પ્રથમ આપણું કામ કરવાનું મધ્ય કિંમતને આપણે કહીશું xi તો મધ્ય કિંમત કોની લેવાની તો મિત્રો આવૃત્તિની મધ્ય કિંમત લેવાની સોરી અવલોકનની મધ્ય કિંમત લેવાની તો અહીંયા 0 થી 2 તો 0 અને 2 નો સરવાળો કરવાનો ભાગ્યા 2 તો 0 પ્લસ 2 2 ભાગ્યા 2 એટલે આની મધ્ય કિંમત થશે 1 એ જ રીતે 2 અને 4 નો સરવાળો તો 2 પ્લસ 4 ભાગ્યા 2 तो 6 भागे 2 એટલે 3 તો 3 અહીંયા મિત્રો જો દરેકનો વર્ગનો ભાગનો ડિફરન્સ છે 0 થી 2 2 થી 4 4 થી 6 તો 2 નો ડિફરન્સ હોય તો મધ્ય કિંમતનો તમે ભાગ ઉમેરી શકો તો 3 9 5 7 9 11 13 તમે ચેક પણ કરી શકો મધ્ય કિંમત કાઢી એને એ જ આવશે ત્યારબાદ જોઈએ તો મધ્ય કિંમત પછી સૌથી પહેલા આપણે એ ધારીશું તો વચ્ચે એ ધારવાનું તો અહીંયા ઉપરના 3 ખાના નીચેના 3 ખાના વચ્ચે 7 તો 7 બરાબર 1 એ જ રીતે સૌપ્રથમ હવે ખોટો પાડીશું di તો di બરાબર યાદ રાખવાનું xi માઈનસ 1 તો xi આપણે લઈશું 1 માઈનસ 7 તો 1 માઈનસ 7 એટલે માઈનસ 6 3 માઈનસ 7 એટલે માઈનસ 4 5 માઈનસ 7 એટલે માઈનસ 2 7 માઈનસ 7 એટલે 0 અહીં યાદ રાખવાનું a ની સામેનો હંમેશા 0 આવશે ત્યારબાદ xi બરાબર 9 લઈએ તો 9 માઈનસ 7 એટલે 2 11 માઈનસ 7 એટલે 4 અને 13 માઈનસ 7 એટલે 6 ત્યારબાદ di પછી આપણે di અને fi નો ગુણાકાર કરવાનો હોય તો fi di तो fi di ના ગુણાકારમાં 1 ગુણ્યા -6 એટલે મિત્રો -6 2 4 8 તો -8 1 ગુણ્યા -2 તો -2 5 ગુણ્યા 0 તો 0 6 ગુણ્યા 2 તો 14 12 2 ગુણ્યા 4 તો 8 3 ગુણ્યા 6 તો 18 હવે આ માઈનસ વાળા પદનો તમે સરવાળો કરી શકો તો -6 -2 એટલે -8 અને -8 એટલે -16 અહીંયા અંદર મિત્રો 8 ના 6 14 14 ના 2 16 તો આનો -16 પ્લસ વાળા પદનો સરવાળો કરીએ તો 12 ના 8 20 20 ના 18 38 તો અહીંયા પ્લસ 38 અને અહીંયા -16 તો બંનેની બાદબાકી થશે જે મોટા હોય એની નિશાની હશે તો અહીંયા 38 મોટા તો 38 -16 તો 38 માંથી 16 જાય મિત્રો તો 8 માંથી 16 જાય તો 2 3 માં 1 જાય તો 2 તો સિગ્મા fi di બરાબર અહીંયા 22 જવાબ આવશે 22 મિત્રો દર બેસે કારણ કે 38 પ્લસ તો સિગ્મા fi di બરાબર 22 ત્યારબાદ સૂત્ર મૂકીને આપણે કિંમત ગણ નાખીશું દાખલા મુદ્દે રીતે ઉપર લખતો નથી x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi તો x બાર બરાબર a બરાબર આપણે લીધા 7 સિગ્મા fi di મિત્રો હતા 22 ભાગ્યા સિગ્મા fi એટલે 20 तो x बार बराबर 7 प्लस અહીંયા મિત્રો જો બંનેનો 2 વડે ભાગાકાર કરીએ તો 2 11 2 10 તો 11 ભાગ્યા 10 તો x બાર બરાબર 7 પ્લસ અહીંયા 11 ભાગ્યા 10 એટલે 10 વડે ભાગાકાર હોય તો 1 પોઈન્ટ કપાઈ જાય તો 1.1 તો x બાર બરાબર 7 ને 8.1 તો આપણો જવાબ આવશે x બાર બરાબર 8.1 આગળ ઉદાહરણ લઈએ મિત્રો તો દૈનિક ખર્ચ અને પરિવારોની સંખ્યા તો જેમનો ખર્ચો 100 થી 150 રૂપિયા હોય એવા 4 પરિવારો જેમના 150 થી 200 હોય એવા 5 પરિવાર 200 થી 250 હોય એવા 12 પરિવાર અને 250 થી 300 એવા 2 પરિવાર જ્યારે જેમનો ખર્ચો 300
થી 350 એવા બે પરિવાર, તો અહીંયા બે પરિવાર લેટ લીધો, બાકી ચાર પરિવાર ગઈ લીધો. તો સૌથી પહેલા આ પરિવારનો મધ્યક શોધવું હોય ખર્ચ, તો સૌથી પહેલા ત્રીજો મોટો આંખો બંધ કરી લખી દેવાનો મધ્યક કિંમત, તેને આપણે કહીશું xi. તો મધ્યક કિંમત 100 અને 150 ની, તો 100 + 150 ભાગ્યા 2, તો 250 ભાગ્યા 2, 250 ભાગ્યા 2 એટલે 125, તો અહીંયા 125. બાકી કોઈ મધ્યક કિંમત શોધવાની જરૂર નહીં, આગળ પણ એક શોર્ટકટ રીત શીખવાડી. તો વર્ગ અહીંયા 50 50 ના, 150 થી 200 એટલે ડિફરન્સ 50 નો, તો 125 માં 50 ઉમેરવાના એટલે 175, ફરીથી 225, 275 અને 325. ત્યારબાદ કોઈ પણ એકનો એ ધારી લેવાનું. તો અહીં ઉપરના બે ખાના નીચેના બે ખાના વચ્ચે આવ્યું એ. અહીં સૌથી પહેલા તો સિગ્મા fi લખવાનું ભૂલી ગયો, તો સિગ્મા fi લખું 4 5 9 9 12 21 21 23 23 25, તો સિગ્મા fi બરાબર 25. ત્યારબાદ મધ્ય કિંમત લખાઈ ગયા પછી લખવાનું di બરાબર xi માઈનસ a. તો xi નું જો આપણે આવી લઈએ 125, તો 125 માઈનસ 225, 125 માં 225 કાઢશો મિત્રો તો 100, પણ અહીંયા 125 નાના હતા તો -100. ત્યારબાદ 175 માઈનસ 225, તો -50. હવે આની જગ્યાએ એની કિંમત લઈએ. ત્યારબાદ ફરીથી આના જ માટે, તો 225 માઈનસ 225, તો 0. 275 માઈનસ 225, તો 50, અને 325 માઈનસ 225 એટલે 100. ત્યારબાદ di અને fi નો ઓઢો, તો fi di નો જો મિત્રો ગુણાકાર કરીશું તો 4 × 100, અહીંયા લખીશું fi di, 4 × 100 એટલે -400, 50 × 2 0 × 12 0 × 2 એટલે 100, 100 × 2 એટલે 200. અહીંયા લખીશું સિગ્મા fi di. સૌપ્રથમ મિત્રો જો પહેલા માઈનસ વાળા પદનો સરવાળો, તો -400 -250, તો -650, જ્યારે 200 + 100 એટલે 300. આ બંનેનો સરવાળો, અહીંયા મોટી સંખ્યા -650, તો જવાબ આવશે માઈનસનો, તો 650 - 300, તો 0 5 3. પરંતુ અહીંયા -650 હતા, પ્લસ હતા, તો આ જવાબ આવશે આપણો -350, તો -350. હવે કિંમત મૂકી દઈશું. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. તો a બરાબર હતા મિત્રો 225 પ્લસ સિગ્મા fi di, તો -350 ભાગ્યા સિગ્મા fi બરાબર 25. તો સૌપ્રથમ -350 ભાગ્યા 25 નો ભાગાકાર, તો 25 × 25, અહીંયા 10 વધશે, 0 ઉતારીએ તો 25 × 100. અહીંયા 350 મિત્રો માઈનસ હતા, તો જવાબ પણ આવશે -14. તો અહીંયા લખીશું x બાર બરાબર 225 માઈનસ, આનો જવાબ આવે મિત્રો 14, તો x બાર બરાબર 225 - 14 એટલે 200 ને 11.